આજના આ ભાગમાં, આજની આ રવિવારની ભક્તિ સભાની અંદર પરમેશ્વરના વચન સંબંધી આપણે હજી વધારે ગહેરાઈથી શીખીએ, ગહેરાઈથી સમજીએ. અને એના માટે આપણે આજે બીજો જે મુદ્દો છે આપણો, કે પરમેશ્વરનું વચન શું છે અથવા આપણને એનાથી શું લાભ થાય છે, એના સંદર્ભમાં આપણે આજે પરમેશ્વરના વચન સંબંધી બીજી બાબત જોઈએ. અને તે છે પરમેશ્વરનું વચન પરખેલું છે. પરખેલું મતલબ ધ વર્ડ ઓફ ગોડ ઇઝ ટેસ્ટેડ. ટેસ્ટેડ મતલબ પરીક્ષણમાંથી પાર ઉતરેલું છે. કોઈ પણ રીતે આપણે એની કસોટી કરીએ, પરીક્ષા કરીએ યા એને સંશોધિત કરીએ ત્યારે આપણને એમાંથી સારું પરિણામ મળેલું છે. એનો પુરાવો, એનો દાખલો અને એનો અનુભવ હોવો એને કહેવાય ટેસ્ટેડ. એટલે કે આપણે જાતે એનો અનુભવ કર્યો છે અને જાતે એની પારખ કરી છે, જાતે એને નિરીક્ષણ કર્યું છે અને એ મારા માટે સારું, શુભ, આશીર્વાદિત નીવડેલું છે એની ખાતરી હું વ્યક્તિગત રીતે આપું છું. એ પ્રકારની વાત, એ પ્રકારની ગવાહી, એ પ્રકારની સાક્ષી, એ પ્રકારનું પ્રમાણ. પહેલું જ આપણે જોઈ ગયા કે એ આપણને પરમેશ્વરનું વચન આપણને બાંહેધરી અને આશીર્વાદ આપે છે, પણ ફક્ત એ કહેવા માટે નથી. આ બીજો મુદ્દો એ વાતને પ્રમાણિત કરે છે કે હા, હું એ વાતનું ટેસ્ટિફાઈડ કરું છું, એ વાતનું પ્રમાણિત કરું છું કે ઈશ્વરનું વચન મારા માટે તો બહુ લાભકારક છે. ઈશ્વરનું વચન મને તો આશીર્વાદ આપે છે. ઈશ્વરનું વચન મને તો હરેક પરિસ્થિતિમાં, જીવનની હરેક પરિસ્થિતિમાં બાંહેધરી આપે છે. એ પ્રકારનું મારું વ્યક્તિગત અભિપ્રાય યા મારો વ્યક્તિગત અનુભવ હું રજૂ કરું છું. તો બીજા મુદ્દાને માટે આપણે પરમેશ્વરનો આભાર માનતા આપણે બીજો સમુએલ તેનો 22મો અધ્યાય અને 31મા વચનને આપણે વાંચીએ. દેવનો માર્ગ તો સંપૂર્ણ છે, યહોવાનું વચન પરખેલું છે. જેઓ તેના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે. તાળી પાડીએ વચનને માટે. હાલેલુયા. પ્રથમ ભાગમાં, પ્રથમ મુદ્દામાં આપણે જોયું કે ઈશ્વરનું વચન આપણને બાંહેધરી આપે છે અને આશીર્વાદ આપે છે. પરંતુ એ ખાલી પોકળ કહેવાની વાત નથી. એ વાત સિદ્ધ થયેલી, પ્રમાણિત થયેલી, મારા જીવન થકી અનુભવાયેલી વાત છે. અને એટલા માટે સમુએલના બીજા પુસ્તકના 22મા અધ્યાયના 31મા વચનમાં પણ આ વાતની ગવાહી મળે છે. અને આ વાતની ગવાહી આપણને 22મા અધ્યાયના પહેલા વચનમાં તમે વાંચશો તો ત્યાં જોવા મળશે, દાઉદને યહોવાએ તેના સઘળા શત્રુઓના હાથમાંથી તથા સાઉલના હાથમાંથી છોડાવ્યો. તે દિવસે તે આ ગીતના શબ્દો યહોવા આગળ બોલ્યો. અને આ જે શબ્દો છે એ દાઉદની ગવાહી છે, દાઉદનો અનુભવ છે, દાઉદનું પોતાના વ્યક્તિગત જીવનના અનુભવો દ્વારા આપેલું પ્રમાણ છે. અને દાઉદ ભક્ત ગીત દ્વારા પ્રશંસા કરતા ઈશ્વરના વચનો, ઈશ્વરના વચનમાં રહેલી બાંહેધરી, ઈશ્વરના વચનમાં રહેલો આશીર્વાદ રજૂ કરતા સાક્ષીરૂપ બનતા કહે છે, પરમેશ્વરનો માર્ગ તો કેવો છે? સંપૂર્ણ છે. હાલેલુયા. ક્યાંય અધકચરી બાબતો નથી, અધૂરી બાબત નથી, અપૂરતી બાબતો નથી. ઈશ્વરનું વચન તો પરિપૂર્ણ અને સંપૂર્ણ છે. અને સાથે એમાં આગળ કહે છે, યહોવાનું વચન પરખાયેલું છે. ખાલી પોકળ વાતો નથી કે હું તમને આશીર્વાદ આપીશ એમ કહીને ઈશ્વર ફરી નથી જતો. ઈશ્વર જૂઠો નથી બોલતો. ઈશ્વરે તમને આશીર્વાદનું વચન આપ્યું છે તો એ આશીર્વાદ તમને આપે છે. પ્રથમ ભાગમાં આપણે જોઈ ગયા કે પરમેશ્વરનું વચન એ તમને આશીર્વાદ આપે છે. અને જ્યારે એણે કહ્યું ત્યારે એ વાત સત્ય ઠરે છે. આપણે પ્રસ્તાવનાના રૂપમાં જોઈ ગયા હતા, પહેલા ભાગની અંદર જોઈ ગયા હતા કે ઈશ્વર બોલ્યો અને સૃષ્ટિ થઈ. હાલેલુયા. એટલે ફક્ત એનું બોલવું વ્યર્થ નહીં ગયું, એનું બોલવું નિષ્ફળ નહીં ગયું, એનું બોલવું સાર્થક થયું. અને અહીંયા દાઉદ પણ એ વાતની પોતાના વ્યક્તિગત જીવન દ્વારા ગવાહી આપે છે. દેવનો માર્ગ તો સંપૂર્ણ છે, યહોવાનું વચન પરખાયેલું છે. જેઓ તેના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે. ઢાલ એક યોદ્ધા માટે સૌથી મહત્ત્વનું હથિયાર યા સાધન છે. સૌથી મહત્ત્વનું એવું વસ્તુ છે કે જે એની સુરક્ષા કરે છે. તલવારમાં તો તલવારબાજીની કલા હોવી જોઈએ, ચલાવતા આવડવું જોઈએ, તાકાત, શૌર્ય હોવું જોઈએ. પણ ઢાલ માણસ પકડી લે તો ઉડતા જે ભાલાઓ છે યા તીર છે એનાથી પણ એ બચી શકે છે, એના હેઠળ એ સંતાઈ શકે છે. અને એમ આપણે સમજી શકીએ છીએ કે ઢાલ એ સુરક્ષાને દર્શાવે છે. ઈશ્વરનું વચન જીવનના હરેક તબક્કાઓમાં આપણા માટે ઢાલ રૂપ બની જાય છે, આપણા માટે સુરક્ષા રૂપ બની જાય છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા.
અને એ મારો અનુભવ છે જીવનના કંઈ કેટલા વિકટ પ્રસંગોની અંદર, વિકટ પરિસ્થિતિની અંદર મોતના મુખમાંથી હું 3 વખત એટલે કે કુલ્લે 5 વખત હું મોતના મુખમાંથી બહાર આવ્યો છું. 2 વખત આત્મહત્યા કરવાના પ્રયાસમાં હું બચી ગયો. એક વખતે કિડની ફેલ થઈ ગઈ, એક વખતે કોરોના થઈ ગયો, અને હાલ હું બિલકુલ ઓક્સિજન મારું ઓછું થઈ ગયું હતું અને 10 દિવસ સુધી લગાતાર હું હોસ્પિટલમાં હતો. 6 દિવસ સુધી હું આઈસીયુમાં હતો, અને છતાં ઈશ્વરે મને જીવન આપ્યું. એ મારા માટે એની કૃપા ઢાલરૂપ બની ગઈ. જીવનના અંતિમ તબક્કામાં હરેક પરિસ્થિતિમાં, હરેક પ્રકારની વિમાસનમાં, મૂંઝવણમાં, બીમારીમાં, સમસ્યામાં ઈશ્વર મારો સહાયકારી છે. ઈશ્વરનું અભય વચન મારા માટે સહાયકારી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા પરમેશ્વરને માટે. તો પરમેશ્વરનું વચન પરખાયેલું છે, પ્રમાણિત છે, અનુભવાયેલું છે. હું એ વાતની ગેરંટી લઉં છું, એ વાતની સાક્ષી આપું છું, એ વાતનું પ્રમાણ આપું છું કે ઈશ્વર બોલે છે, કરે છે. ઈશ્વરે કહ્યું કે હું તને જીવતદાન આપીશ તો એ મને જીવન આપે છે. ઈશ્વર કહે હું તને શાંતિ આપીશ તો એ મને શાંતિ આપે છે. ઈશ્વરનું વચન કહે છે, પ્રભુ ઈસુ પોતે કહે છે કે હું તમને મારી શાંતિ આપીને જાઉં છું. જ્યારે એવું કહે છે કે મારી, તો બીજા કોઈને ઉપર અપેક્ષા રાખવાની જરૂર નથી. ખુદ પ્રભુ ઈસુ આપણને શાંતિ આપે છે, આનંદ આપે છે, જીવન આપે છે. જીવન આપવાનું અધિકાર એની પાસે છે, અને એ આપણને જીવનનો એ અધિકારના આધારે આપણને જીવન આપે છે, અનંત જીવન આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો એના માટે આપણે હજી જૂના કરારમાંથી એક વચન વાંચી, ગીતશાસ્ત્ર તેનો 19મો અધ્યાય અને એનું 10મું વચન હું આપને માટે વાંચું છું કે આ પરખાયેલું છે, ટેસ્ટેડ છે, સ્વાદિષ્ટ છે, ચાખેલું છે, યા પ્રમાણિત કરેલું છે, યા તો એનો મારી પાસે સારો અનુભવ છે, એ વાતનું પ્રમાણ આપતા આ વચન પણ દાઉદ ભક્તની જ એક સાક્ષી છે. ગીતશાસ્ત્ર 19મા અધ્યાયના પ્રથમ શીર્ષકમાં તમે જોશો ત્યાં લખ્યું છે, મુખ્ય ગવાયન સારું દાઉદનું. તેઓ સોના, હા ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. મધ, હા મધપોળાના ટીપા કરતાં તેઓ મીઠા છે. તાળી પાડી આપણે હાલેલુયા. પરમેશ્વરનું વચન આપણને કેમ મધ કરતાં મીઠું લાગે? દાખલા તરીકે હું તમારી સાથે કોઈ તમને ગમતી વાત કરું તો તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, તમારો ચહેરો પ્રફુલ્લિત થઈ જાય, તમારા ચહેરા પર એક રોનક આવી જાય, કેમ કે તમને મેં મનપસંદ વાત કરી, તમને ખુશકારક વાત કરી, તમારી સાથે પ્રેમ ભાવથી વાત કરી, તમને એકદમ દિલાસો, હિંમત મળે, આશ્વાસન મળે, એવા મેં પ્રેમાળ શબ્દો તમારી સાથે વાર્તાલાપ કર્યો. એટલે કે મારા મુખના શબ્દો તમને આશ્વાસન અને હિંમત આપે છે, તમને બહુ મીઠા લાગે છે. દાખલા તરીકે તમે માંદગીમાં હો અને હું તમારા માટે હોસ્પિટલમાં આવું અને તમને મળું અને તમારા માટે ત્યાં પ્રાર્થના કરું, અને હું તમને ઈશ્વરના વચનો દ્વારા એવી બાંહેધરી આપું કે ભાઈ તમે બિલકુલ સારા થઈ જશો, બહેન તમે બિલકુલ સારા થઈ જશો. આપણે પ્રભુ ઈશ્વરના નામે પ્રાર્થના કરી, ઈશ્વરનું સામર્થ્ય તમને સાજા પણ આપશે, અને એ જ ઘડીએ તમને બહુ જ શાંતિ મળશે, બહુ જ આનંદ થશે, બહુ અંદરથી ખુશી થશે. ભલે તમે કંઈક તકલીફથી પરેશાન હશો, પણ ઈશ્વરના એ વચનો જે મારા મુખ થકી તમારા માટે બોલાયા, એનાથી તમને ઘણો આનંદ થશે, ઘણી ખુશી મળશે, ઘણું આશ્વાસન મળશે, અને એ તમને દિલાસો આપશે. કડવી દવાઓ કરતાં મેં બોલેલા પરમેશ્વરના વચનોથી તમને મીઠાશ મળશે. એક નવા જ પ્રકારનું રોમાંચ યા નવી ખુશી તમારા મનમાં યા શરીરમાં આવશે. અને એ દાઉદ ભક્ત પણ એવું જ કહે છે, હા કેવું છે, તેઓ સોના, હા ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. દાઉદ ભક્ત એ ઇઝરાયલ પ્રજાનો બીજા ક્રમનો એ રાજા હતો. પહેલો દાઉદ ભક્ત પહેલાં સાઉલ બન્યો, અને ત્યારબાદ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે દાઉદ રાજા બન્યો. અને દાઉદની પાસે બધું જ હતું, રાજમહેલથી લઈને સોનું ચાંદી, નોકર ચાકર, દાસ દાસીઓ અને કંઈ કેટલી પત્ની હતી. આ બધું જ હોવા છતાં સોનાની કંઈ એને કમી નહોતી. એના દીકરા સુલેમાનના સમયમાં તો એટલું બધું સોનું આવ્યું કે મંદિરને માટે સોનાનું મંદિર બનાવવાનું, નિર્માણ કરવા કાર્ય માટે સોનું ઉપલબ્ધ થયું. એક રાજાની પાસે સોનાની કોઈ કમી ન હોય, પણ એને સોના કરતાં પણ, ચાંદી કરતાં પણ, ધન દોલત કરતાં પણ, સોનું એ જમાનામાં સૌથી મૂલ્યવાન ધાતુ હતી, આજે પણ મૂલ્યવાન છે. પણ આપણે જોઈએ તેઓ સોના, હા ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. મારા રાજપાટની અંદર બધું જ છે, પણ ઈશ્વરનું વચન એ બધા કરતાં વિશેષ છે.
ઇટ ઇઝ સો પ્રેશિયસ. આ મારા માટે ઘણું મૂલ્યવાન છે. પરમેશ્વરનું વચન મને વધારે ગમે છે. સોનું, ચાંદી, ધન દોલત, રાજમહેલ, પત્નીઓ, ઉપપત્નીઓ અને આ દાસો એ બધા કરતાં મારા માટે સૌથી પ્રિય, સારી અને ગમતી બાબત કઈ છે? ઈશ્વરનું વચન છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. દાઉદ ભક્તની વાત કરીએ તો દાઉદ ભક્તના જીવનમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા. દાઉદ ભક્ત એક સમયમાં ઢોરડાક એટલે કે ઘેટા બકરા ચારતો હતો. એ 8મા ક્રમનો દીકરો હતો, એટલે ઘરની અંદર સૌથી નાનો દીકરો હતો. એના મોટાભાગના બધા જે ભાઈઓ હતા એ સૈન્યમાં હતા, કદ્દાવર અને સુરવીર હતા. અને એ બધાની નજરમાં એ નાનકડો છોકરડો હતો, લબર મૂછ્યો હતો, બિલકુલ સુંદર અને એક ભોળો ભાળો છોકરો હતો. એના માટે આ શૌર્યની વાતો, વીરતાની વાતો, યુદ્ધની વાતો એના કલ્પના બહારની વાત હતી. પણ ઈશ્વરે એના માટે અજાયબ કાર્યો કર્યા. એણે પોતાના જાનવરને બચાવવા માટે સિંહ કે રીંછનો પણ એણે હુમલો સહન કર્યો અને એને પણ પછડાટ આપી. સાથે સાથે ગોલિયાત જેવા કદ્દાવર વ્યક્તિને પરમેશ્વરના વચનથી એક કાંકરે મારી નાખ્યો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે એ વ્યક્તિના જીવનમાં એવા ચડાવ ઉતાર આવ્યા અને એ ત્યાંથી ઢોર ચારતો યા ઘેટા બકરા ચારતો વ્યક્તિ એક દિવસે ઇઝરાયલનો સન્માનીય રાજા બન્યો. અને એ રાજા બહુ મહાન રાજા બન્યો. એના જેવો કોઈ મહાન રાજા ઇઝરાયલ પ્રજાનો બન્યો નથી. તો એ કેટલી અજાયબ એના જીવનમાં સાક્ષી છે, કેવા ચડાવ ઉતારમાંથી એ બહાર આવેલો છે. અને એ વ્યક્તિ બીજી બધી જ વસ્તુ કરતા. એ તો ગોવાળિયો હતો અને ગોવાળિયા માટે તો જ્યારે ધન દોલત આવી જાય એની મોહમાયામાં જકડાઈ જાય, પણ બિલકુલ એણે એવું નહીં કર્યું. એના પછીના બધા રાજા મહારાજાઓ બન્યા, એના પછીના વંશજો એ ઘણા બધા વંટી ગયા અને ધન દોલતની પાછળ ને મહેલોની પાછળ ને સ્ત્રીઓની પાછળ તેમણે જીવન બરબાદ કર્યું. મૂર્તિ પૂજાની પાછળ તેમણે જીવન બરબાદ કર્યું. પણ દાઉદ બહુ વિશ્વાસયોગ્ય જીવન જીવ્યો અને એના જીવનની સૌથી અગત્યની વાત એ રજૂ કરે છે અને કહે છે તેઓ એટલે કે ઈશ્વરનું વચન સોના, હા ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. મધ, હા મધપુડાના ટીપા કરતાં તેઓ વધારે મીઠા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. મારા જીવન દ્વારા એ અનુભવ કરેલા વચનો છે. ઈશ્વર સાથે મારા સંવાદ, આ ઈશ્વર સાથેનો મારો વાર્તાલાપ એટલો સારો રહ્યો છે કે હું આજે આશીર્વાદિત છું, રાજા છું. અને સૌથી વધારે ગીતો લખવાનું શ્રેય, બાઇબલમાં સૌથી વધારે ગીતો લખવાનું શ્રેય દાઉદ ભક્તને ગયું, કેમ કે એના જીવનમાં જ એટલી મીઠાશ હતી. એના ઉર્મિઓની અંદર, એની કલ્પનાઓની અંદર, એના ભાવનાઓની અંદર એટલી સારી પ્રેમાળ ઉર્મિઓ હતી કે ઉર્મિઓ એટલા સારી સુખદ દુઃખદ બાબતો એના જીવનમાં આવી અને એ બધી બાબતો કવિતાના રૂપમાં, ગીતના રૂપમાં આવી. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એ પ્રમાણ આપે છે દાઉદના જીવનનું કે દાઉદના જીવનમાં હર પરિસ્થિતિમાં એણે ગીતો લખેલા છે. દુઃખની અને વિપત્તિની પરિસ્થિતિમાં પણ એણે ગીતો લખ્યા છે અને આનંદ અને ખુશીના પળોમાં પણ એણે પ્રભુની ભક્તિના ગીતો લખેલા છે, જેને આપણે ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર મોટા ભાગના જે ગીતો છે, એટલે કે 70% જે ગીતો છે એ દાઉદ ભક્ત દ્વારા લખાયેલા છે. કેમ કે એમના જીવનમાં ઈશ્વરનું વચન મધ કરતાં પણ વધારે મીઠું, સોના કરતાં પણ વધારે મૂલ્યવાન લાગતું હતું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તો આ દાઉદનો અનુભવ છે. હજી આપણે વચન વાંચીએ ગીતશાસ્ત્ર તેનું 119મો અધ્યાય અને 103 વચન વાંચે. મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે. ફરી પાછા આપણે વાંચીએ, સારા ભાવથી વાંચીએ આપણે. મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે બહુ ધ્યાન આપ્યું હશે વ્યાકરણની દ્રષ્ટિથી. બાઇબલમાં બહુ સરસ રીતે આ વચન લખવામાં આવેલું છે. ધ્યાન આપીએ. મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે. આ એટલા માટે હું આ રીતે વારંવાર વાપરું છું, આ બોલું છું, કેમ કે એ છેલ્લે જે લખ્યું છે ને એ બંને વચનના બંને ભાગમાં હું આખું પહેલાં વચન વાંચી લઉં. મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે, તેઓ મારા મોઢાને મધ કરતાં વધુ મીઠા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. બે ભાગમાં આ વચન લખેલું છે, પહેલા ભાગમાં ને બીજા ભાગમાં. બંને પંક્તિઓની અંદર પાછળ તમે જોશો તો ગુજરાતી વ્યાકરણ પ્રમાણે અહીંયા છેલ્લે અલ્પ વિરામ નથી, પૂર્ણ વિરામ નથી, પ્રશ્ન ચિહ્ન નથી, ઉદ્ગાર ચિહ્ન છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ઉદ્ગારનું મતલબ હૃદયથી નીકળેલું વચન, હૃદયથી નીકળેલો ભાવ, હૃદયથી અંદરથી મનથી નીકળેલો વિશ્વાસ અથવા વિચાર. કેટલું સુંદર અર્થઘટનની સાથે, કેટલું સુંદર રચનાની સાથે, કેટલું વ્યક્તિગત અનુભવ છે. જુઓ કયો અનુભવ છે, કયો અનુભવ છે આ?
પરમેશ્વરનું વચન પરખાયેલું છે, પરખેલું છે, ટેસ્ટેડ છે. તો કોના અનુભવ દર્શાવે છે? મારી રુચિને. કોની રુચિ? બીજાની વાત એ નથી કરતો, અન્ય કોઈ રાજા મહારાજાની વાત નથી કરતો, એના ધર્મપત્ની અને અન્ય ઉપપત્નીઓની વાત નથી કરતો, એના કોઈ યોનાથાન જેવા મિત્રની વાત નથી કરતો, અન્ય કોઈ રાજાની વાત નથી કરતો. એના વ્યક્તિગત જીવનની વાત કરે છે. અને એના વ્યક્તિગત જીવન વાત કરતાં કહે છે મારી રુચિને, મારા રુચિને, મારા અનુભવને, મારી ખુશીને, મારો જે વિષયમાં રસ છે એનામાં, મારી જેની અંદર મને આનંદ મળે છે, જેની અંદર મને ખુશી મળે છે, એ બાબત કોણ છે? તારા વચન. કોણ છે? પરમેશ્વરના વચન. તાળી પાડીએ આપણે હાલેલુયા. એનો વ્યક્તિગત અનુભવ કરતા હવે જાહેરાત આપે કરે છે. એ પંક્તિમાં લખે છે, ગીતમાં લખે છે, મારી રુચિને તારા વચન કેવા મીઠા લાગે છે, તેઓ મારા મોઢાને મધ કરતાં વધુ મીઠા લાગે છે. તો ઈશ્વરનું વચન મારા ને તમારા માટે રુચિકર બનવું જોઈએ, પ્રભાવશાળી લાગવું જોઈએ, આપણને ગમવું જોઈએ. ગમતું નથી એટલે ઘણા બધા લોકો વિશ્વાસમાં નબળા પડી જાય, કેમ કે એમને વચન મેમોરાઇઝ નથી કરતા, યાદ નથી કરતા. બાઇબલ વાંચવાનો કંટાળો આવે. રવિવારથી કદાચ રવિવારે જ તમે બાઇબલ પકડતા હશો, ધૂળ ખંખેરતા ક્યાં મૂક્યું તે ભૂલી જશો, કબાટના કોઈ ખૂણામાં યા ગમે ત્યાં મૂકી દીધું છે ટેબલ પર, અને અઠવાડિયા પછી તમે ઠપઠપાવીને એને તમે દેવળમાં લાવતા હશો. તમારો વિષય નથી એ, એટલે તમને રુચિ નથી આવતી, તમને કંટાળો આવે છે, તમને ગમતું નથી. પણ જ્યારે તમે એને પસંદ કરવા લાગશો, તમે એના માટે સંશોધન કરવા લાગશો, તમે એને માટે વાંચન કરવા લાગશો, મનન કરવા લાગશો, આપોઆપ તમને ગમશે. હાલેલુયા. હજકીએલ પ્રબોધકનું પુસ્તક, તેનો 3 અધ્યાય 1 થી 3 વચનો આપને માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, જે તને મળે તે ખા. શું ખા? જે મળે તે ખા. પણ જોઈએ આગળ, આ ઓળિયું ખા અને જઈને ઇઝરાયેલના વંશજોની સાથે વાત કર. એથી મેં મારું મુખ ઓગાળ્યું ને તેણે મને તે ઓળિયું ખવડાવ્યું. વળી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ગળી જઈને પાચન કર. ત્યારે મેં તે ખાધું અને મારા મોંમાં તે મધ જેવું મીઠું લાગ્યું. અહીંયા પણ એવું કીધું કે તને જે મળે તે ખા, પણ એવું પાછું તમે ધ્યાન આપો શું લખ્યું છે? આ ઓળિયું ખા. શું ખા? ઓળિયું. ઓળિયુંના અંગ્રેજીમાં સ્ક્રોલ કહેવાય, સ્ક્રોલ. તો સાંભળો તમે, મારે બાઇબલ વાંચવું આસાન છે યા એને વાગોળવું આસાન છે? એનું મનન કરવું, મેડિટેશન કરવું એ આસાન છે, વાંચવું આસાન છે. મેક્સિમમ લોકો, મોટા ભાગના લોકો નિત્ય બાઇબલ વાંચે છે. એ સારી આદત છે, આદત ખરાબ નથી, બહુ સારી આદત છે કે તેઓ દરરોજ બાઇબલ વાંચે છે. પણ અફસોસની વાત મોટા ભાગના લોકો માટે સમજી નથી શકતા એ બાબત છે. એને આરોગતા નથી, એનો ટેસ્ટ નથી કર્યો, એનો અનુભવ નથી કર્યો, એ ખામી છે. અને એટલા માટે બાઇબલનું મનન કરવું વધારે બહેતર છે. એટલા માટે યહોશુઆ 1:8 લખ્યું છે, આપણે વાંચીએ વચનને, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર. હાલેલુયા. આપણે ફક્ત વાંચન કરીએ છીએ, એ ઓળિયું ખોલીએ છીએ, પુસ્તક ખોલીએ છીએ બાઇબલ, અને બસ દૈનિક બાઇબલ વાંચનમાં 1 અધ્યાય તો બી કમસે કમ ઘણા લોકો વાંચે છે. સારી વાત છે, પણ લાભકારક કયું વધારે છે? તો જૂના કરારમાં જ એ બાબત યહોશુઆને કહેવામાં આવેલી હતી આજ્ઞા તરીકે, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે, સવાર અને સાંજ તું તેનું મનન કર. તેમાં જે બધું લખેલું છે તો કાળજીથી પાળ, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે બિલકુલ શરૂઆતમાં જ આપણને બાઇબલના આ શરૂઆતના પુસ્તકમાં જ ચોખ્ખું કહેવામાં આવ્યું છે, દિવસે અને રાત્રે તું વાંચ નથી લખ્યું, મનન કર, મેડિટેટ ઇટ, એને તું મનન કર. અહીં લખ્યું છે, એથી મેં મારું મોં ઉઘાડ્યું. કેટલું સરસ પરમેશ્વરે એના મોંમાં મૂક્યું, અને તેણે મને તે ઓળિયું ખવડાવ્યું. વળી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તું ગળી જઈને પાચન કર. તાળી પાડી આપણે હાલેલુયા. ત્યારે મેં તે ખાધું. શું ખાધું એણે? મીઠાઈ ખાધી, ચોકલેટ ખાધી. શું ખાધું એણે? કેડબરી ખાધી, ચામડાનું ઓળિયું ખાધું. કોણે ખવડાવ્યું? અને ખુદ પરમેશ્વરે ખવડાવ્યું. કોણે રુચિ રાખી? હજકીએલે. અને એનો સ્વાદ કેવો આવ્યો જોઈએ આપણે. અને મારા મોંમાં તે મધ જેવું મીઠું લાગ્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા.
તો આ બાબત છે કે આજે તમારે ને મારે પણ પરમેશ્વરનું વચન વાંચન અને મનન કરવાની આપણે હોડમાં લાગી જવું જોઈએ. પ્રકટીકરણ તેનો 10મો અધ્યાય અને 8 થી લઈને 10 વચન આપણે વાંચીએ. અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું, તું જા ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભેલો છે તેના હાથમાં જે ઉઘાડું ઓળ્યું છે તે લે. હાલેલુયા. કયું ઓળ્યું? ઉઘાડું. બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે. હજકેલના સમયમાં અને દાનિયેલના સમયમાં એ ઓળ્યું બંધ હતું, પણ બાઇબલમાં લખ્યું છેલ્લા કાળમાં એ ઓળ્યું ઉઘાડવામાં આવે છે. મર્મોને પ્રકટીકરણ બાઇબલના જે વચનો લિખિત સ્વરૂપમાં આપણી પાસે છે, આપણી ભાષામાં, આપણી રાષ્ટ્રભાષા યા આપણી રાજકીય ભાષામાં એ અથવા આપણી લોકબોલીમાં એ હવે ઉપલબ્ધ છે. દુનિયામાં સૌથી વધારે જો કોઈ પુસ્તક વેચાતો એ બાઇબલ છે, અને દુનિયાની અંદર સૌથી વધારે ભાષામાં જેનો અનુવાદ થયો છે એ પણ બાઇબલ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને લખ્યું છે, અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું કે તું જા ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભેલો છે તેના હાથમાં જે ઉઘાડું ઓળ્યું છે તે લે. મેં દૂતની પાસે જઈને તેને કહ્યું, એ નાનું ઓળ્યું મને આપ. તેણે કહ્યું, આ લે ને તેને ખાઈ જા. તાળી પાડી આપણે. હાલેલુયા. ઓળ્યું પહેલા કક્ષામાં શું છે? ઉઘાડું છે. બોલો કેવું છે? ઉઘાડું. આજે આપણી પાસે જૂનો કરાર અને નવો કરાર છે. જૂના કરારમાં એવી હિડન ભવિષ્યવાણીઓ છે, એવી છુપી બાબતો હતી કે જે મનુષ્ય શું શાસ્ત્રી ફરોશીને કાંઈ ખબર નહોતી પડતી. પણ હવે બાઇબલ જે નવો કરાર છે, પ્રભુ ઈસુનો જન્મ, જીવન, બલિદાન, પુનરુત્થાન અને આગમન વિશે બિલકુલ સચોટ વાત કરે છે. હવે કોઈ અસમંજસ નથી, હવે કોઈ મૂંઝવણ નથી. પહેલા સમયમાં મૂંઝવણ હતી કે તે આવી રહ્યો છે, તે આવી રીતે આવશે, તે કુંવારિકા દ્વારા આવશે. સેંકડો હજારો ભવિષ્યવાણી હતી. લોકો કન્ફ્યુઝ થઈ જતા હતા, લોકોને સમજાતું નહોતું. પણ આજે બિલકુલ આસાન પ્રભુ ઈસુ વિશેની સુવાર્તા છે, પ્રભુ ઈસુ વિશેનો પરિચય છે. પરમેશ્વરનું વચન આજે બિલકુલ આસાન છે અને મારી ભાષામાં છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એ કેવું છે? પાછું નાનું છે. હવે બહુ હેવી નથી, બહુ અઘરું નથી સમજવા માટે કે ગ્રીક કે હિબ્રુ ભાષામાં વાંચવાથી આપણને એક અક્ષર ના સમજાય એવું કંઈ અઘરું નથી. હવે તમે એને ના કહી શકો કે ભાઈ એ તો અન્ય ભાષામાં, વિદેશી ભાષામાં યા કોઈક અન્ય ભાષામાં છે, મને ના સમજાય, એવું તમારી પાસે બહાનું જ નથી. નાનું મતલબ શું? આસાન. આસાન થઈ ગયું તમારા માટે હવે. ઇટ ઇઝ ઇઝી ટુ રીડ અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કેટલાક એવા નવા ભાષાંતર આવ્યા છે, તેના પર બાઇબલના પુઠ્ઠા પર લખેલું છે ઇઝી ટુ રીડ બાઇબલ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ઇઝી ટુ રીડ મતલબ વાંચવામાં બહુ આસાન. બહુ એનો તર્જુમો, એનો જે અનુવાદ છે બહુ સરળ ભાષામાં કરેલો છે. સાદો સરળ, થોડું ભણેલો વાંચતો આવડતો એ માણસ સમજી શકે એટલી સરળ ભાષામાં બાઇબલ તમારી પાસે ઈશ્વરનું વચન ઉપલબ્ધ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ લે, તેને ખાઈ જા, અને તે ખાધા પછી તે તને કડવું લાગશે. પહેલું કીધું શું કીધું? પહેલું વર્ણન જોઈએ. પરમેશ્વરનું વચન કેવું છે? ઉઘાડું છે. બોલો કેવું છે? ઉઘાડું છે. બીજું શું કીધું? પરમેશ્વરનું વાચન સમજવામાં આસાન છે. નાનું એટલે આસાન. પરંતુ ત્રીજું કેવું છે? કડવું છે. આજે પરમેશ્વરનું વચન લોકોને કડવું લાગે છે. પરમેશ્વરે પહેલાં જ કહી દીધું ભાઈ કડવું લાગશે. એટલે ખ્રિસ્તી જીવન એટલું આસાન નથી. પ્રભુના વચનો પર આધારિત જીવન બહુ મુશ્કેલ છે. બાઇબલમાં લખ્યું, જે કોઈ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરે છે એના પર સતામણી થશે જ, બાકી નહીં રહેવાનું. ચર્ચો તૂટવાના છે, ચર્ચો પર તાળા લાગવાના છે, પ્રભુ મંદિરો બંધ થવાના છે. પ્રભુ મંદિરોમાં એટલે કે દેવળોની અંદર લોકો તોડફોડ કરવાના છે, થઈ રહ્યું છે. મૂર્તિઓ મધર મેરીની, ઈસુ ખ્રિસ્તની વધસ્તંભ વધે તૂટી રહ્યા છે. દેવળોમાં તોડફોડ છે. સાઉન્ડ સિસ્ટમના આ તે નુકસાન થયું છે. બાળકોને મારી નાખી રહ્યા છે. લોહી લુહાણ થઈ રહ્યા છે. વિશ્વાસુ લોકોને મારી રહ્યા છે. આસાન નથી. ઇટ ઇઝ સો હાર્ડ. ક્રિશ્ચન લાઈફ ઇઝ સો હાર્ડ. કેટલી અઘરી છે, કડવી છે. આજની આધુનિક જીવન શૈલીમાં ઈશ્વરનું વચન વાંચવાનું લોકો પાસે ટાઈમ નથી. કડવું લાગે છે. બાઇબલનું વચન બાઇબલ પકડવાનું લોકોને કંટાળ, કડવું લાગે છે. અરે યાર બાઇબલ નહીં વાંચો, એના કરતાં ટીવી ચાલુ કરીએ, એના કરતાં મોબાઈલમાં ગેમ રમી લઈએ. પણ બાઇબલ પકડવાનું લોકોને નહીં ગમશે, મતલબ કડવું લાગી રહ્યું છે. પણ આપણે ધ્યાન આપીએ શું લખ્યું છે? તેને ખાઈ જા, ને તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કહેવામાં આવ્યું કેવું લાગશે? કડવું. મૌખિક રૂપમાં કેવું કહેવામાં આવ્યું? અને કડવું. પણ ખાધા પછી કેવું લાગશે?
મીઠું. આપણે ખાધા પહેલાં જ ખાટી દ્રાક્ષ એવું કહીએ છીએ. શિયાળ જેવા છે આપણે, કુદાકા મારી જોઈએ છે, આ દેવળ તે દેવળ, આ મંડળી તે મંડળી, અને પછી ખાટું લાગે છે શિયાળની જેમ. પરમેશ્વરનું વચન નથી ગમતું આપણને, ઈશ્વરના વચન પ્રત્યે રુચિ નથી રહેતી. પેલા શિયાળની જેમ જ આપણે દ્રાક્ષ ખાટી છે કબૂલી લઈએ છીએ ચાખ્યા વગર. શિયાળે ચાખ્યું નથી. શિયાળે ચાખ્યું હોત અને ખાટું છે કે તો માન્યા, પણ એને ચાખ્યા વગર કે આ દ્રાક્ષ નથી ખાવી, ખાટી છે, જવા દો, એને અનુમાન કર્યું. બાઇબલ વિશે લોકો અનુમાન આવું જ કરે છે. આ પુસ્તક આવું છે ને આ તો વિદેશીઓનો ધર્મ છે ને આ તો વિદેશીઓનું ધર્મ પુસ્તક છે વગેરે વગેરે નકારાત્મક કડવી વાતો કરે છે. પણ તમે પહેલાં એને વાંચો, અનુભવ કરો અને પછી તમે એને સમજો અને વાગોળશો, અનુભવ કરશો તો કેવું લાગશે? મારા મોંમાં, બીજાની શું પંચાત કરીએ, વ્યક્તિગત વાત કરીએ, મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. કહેવામાં આવ્યું કડવું, પણ ખાધા પછી લાગ્યું મીઠું. એ રીતે બાઇબલ તમને કહેવામાં યા સમજવામાં અઘરું લાગશે, બાઇબલ પકડવામાં તમને થોડી આમ અચકાટ લાગશે, પણ તમે વાંચવાનું ચાલુ કરો, તમે એને મેડિટેટ કરવાનું ચાલુ કરો, તમે એને સમજવાનું ચાલુ કરો, તમે પ્રાર્થનાપૂર્વક એને વાંચવાનું ચાલુ કરો, અવશ્ય મધ કરતાં મીઠું લાગશે. આપણે પહેલાં જ મુદ્દામાં જોઈ ગયા હતા કે એ તમને આશીર્વાદ આપે છે પરમેશ્વરનું વચન, અને એ તમારા માટે કેવું છે? બાંહેધરી રૂપ છે. પરમેશ્વરનું વચન તમારા માટે બાંહેધરી રૂપ છે, આશીર્વાદ રૂપ છે. અને અહીંયા પણ વાસ્તવમાં એ તમને મીઠું જ લાગવાનું. ગીતશાસ્ત્ર તેનો 119મો અધ્યાય અને 9 થી 11 વચન હું તમારા માટે વાંચું છું. ત્રીજો મહત્વનો મુદ્દો આપણે શીખીએ કે પરમેશ્વરનું વચન કેવું છે અથવા શું છે તે આપણે સમજી રહ્યા છે. એ મુદ્દામાં ઈશ્વરના વચન વિશે આપણે જાણી રહ્યા છે, શીખી રહ્યા છે. તો ઈશ્વરના વચન સંબંધમાં આપણે વચન વાંચીએ. ગીતશાસ્ત્ર તેનો 119મો અધ્યાય અને 9 થી 11 વચન તમારા માટે વાંચું છું. દરેક વ્યક્તિને આ વચન લાગુ પડે છે, તમારા અને મારા પ્રત્યેક વ્યક્તિના જીવનમાં. જુવાન માણસ પોતાનો જીવન ક્રમ સાથી શુદ્ધ કરી શકે એવી કઈ બાબત છે કે જેનાથી કે વ્યક્તિ પોતાના જીવનમાં સુધારો કરી શકે, શુદ્ધિકરણ કરી શકે, સારું જીવન જીવવા માટેનું પરિબળ કયું છે? તો તે એનો જવાબ છે વચન આપણને પાપ કરતાં અટકાવે છે. ત્રીજો મુદ્દો લખી શકો છો તમે, વચન આપણને પાપ કરતાં અટકાવે છે. તાળી પાડી આ મહત્ત્વના મુદ્દાને માટે. અને કેવી રીતે, કઈ અવસ્થાથી? બાળપણથી તો છે જ, પણ હવે વચન વાંચીએ. જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. આજે તમે આધુનિક જમાનામાં યુવા પેઢીને જુઓ. જુવાન પેઢી આજે વ્યસનોની પાછળ ધકેલાઈ રહી છે, ગલત સંગતિમાં પડી રહી છે, ગુંડાગર્દીમાં પડેલી છે. કઈ દિશામાં આજે જુવાન ભાગી રહ્યા છે? જુવાનનો મતલબ શું છે? અસલી જીવનની મજા જ્યારે તમારે સમજવાનો અર્થ સમજવાનો, જીવનનો અર્થ અસલી, તે સમયગાળો તમે ચૂકી રહ્યા છો. 15 વર્ષથી લઈને 35 વર્ષની ઉંમરના લોકો આજે બરબાદ થઈ રહ્યા છે. કાંઈ નથી જીવનમાં. 40 વર્ષમાં તો માણસ મરી જાય છે દારૂ પી પીને. જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. તમને આ પરમેશ્વરનું વચન જીવનમાં સુધારો લાવવાની પ્રેરણા આપે છે, જીવનમાં શુદ્ધિકરણ કરે છે, સારા વિચારો લાવવાનો પ્રયત્ન કરે છે અને તમને પાપમાંથી દૂર જવાની પ્રેરણા અને શક્તિ આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે પરમેશ્વરનું વચન આપણને પાપ કરતાં અટકાવ બહુ મહત્ત્વનું પરિબળ આપણને આપે છે. દુનિયાની બીજી કોઈ તાકાત નથી કે જે તમને પાપથી બચાવે. ફક્ત ઈશ્વરનું, પરમેશ્વરનું જીવિત વચન તમને પાપથી બચાવે છે. તાળી પાડીએ, તાળી પાડીએ. તો પાપથી બચવા માટેનું એક જ એવું પરિબળ છે, એ છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો અને એના અનુસાર ચાલો. વચન લખ્યું છે, મેં મારા ખરા હૃદયથી તેને શોધ્યો છે અને તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે. પરમેશ્વરના વચનોમાં જો તમે સ્થિર નથી, અવશ્ય ભટકી જશો, રજડી જશો તમે. જીવનમાં કોઈ મકસદ નથી, જીવનમાં કોઈ હેતુ નથી, કોઈ કામ ધંધો નથી. અને એટલે એક એવી કહેવત છે, ખાલી દિમાગ શૈતાન કા ઘર. પછી આડે રસ્તે જતો રહે છે જુવાન વ્યક્તિ. સારો માણસ પણ ગમે તે જુવાન ના હોય, થોડી આધેડ ઉંમર હોય, પણ જીવનમાં બરબાદ થઈ જાય છે અને ભટકી જાય છે. હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં સંગ્રહી રાખ્યું છે, યા રાખી મૂક્યું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને આ 3 વચનમાં અંડરલાઇન કરીએ આપણે. ગીતશાસ્ત્ર તેનો 119મો અધ્યાય અને 29મું વચન વાંચીએ.
અસત્યનો માર્ગ મારાથી દૂર કર, કૃપા કરીને તારો નિયમ શીખવ. આજે આપણને ઈશ્વરના વચનોની બહુ જરૂર છે. કેમ કે આપણે કયા માર્ગમાં ચાલ્યા છીએ? કયા માર્ગમાં લોકો ચાલી રહ્યા છે? અસત્યનો માર્ગ. ઈશ્વરના વચન સિવાય બધે જૂઠાણું છે. ઈશ્વરના વચન તમને અસત્યથી પણ દૂર કરે છે, પાપથી પણ દૂર કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. સાથે સાથે આપણે 30 થી 32 વચન પણ વાંચીએ. હું તારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, કેમ કે તું મારા હૃદયને પ્રફુલ્લિત કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈશ્વરનું વચન ન માત્ર મને પાપથી અટકાવે છે, ન મને અસત્ય માર્ગથી બચાવે છે, પણ મારા જીવનને, મારા મનને, મારા હૃદયને, મારા દિલો દિમાગને પ્રફુલ્લિત કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે મને જીવન જીવવાની પ્રેરણા આપે છે. જેઓ મૂંઝાઈ જાય છે ને તેઓ આત્મહત્યા કરે છે. જેઓ હારી જાય છે ને જીવનથી તેઓ આત્મહત્યા કરીને મરી જાય છે, યા તો વ્યસનના રવાડે ચડી જાય છે. પણ જે લોકો વચન પ્રત્યે ધીરજ રાખે છે, વચન પ્રત્યે વિશ્વાસ રાખે છે, વચન પ્રત્યે લાગણીને ભરોસો રાખીને ચાલે છે, તે લોકોના જીવનમાં પ્રફુલ્લિતતા આવી જાય છે, એક ખુશી આવી જાય છે, એક અંદરથી એક જીવન જીવવાની મજા આવે. દુઃખ તકલીફમાં પણ આપણે ખુશ રહીએ છીએ. નહીં તો નાની નાની વાતમાં લોકોનું હૃદય તૂટી જાય છે, મન ભાંગી જાય છે. આગળ વચન શું કહે છે? હું તારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ, કેમ કે તું મારા હૃદયને પ્રફુલ્લિત કરે છે. બરાબર છે, આ વચન આપણે વાંચી ગયા. દોડીશ. આજે જીવનમાં દોડો તમે ઉન્માદની સાથે, ખુશીની સાથે. માઇક આંગલા થઈને બેઠા છો, નિરાશ થઈને બેઠા છો, કેમ કે તમારા જીવનમાં ઈશ્વરનું વચન નથી. અંતિમ ભાગમાં છે આપણે 35માં વચનથી લઈને 38 વચન પણ વાંચવું જરૂરી છે. આજ અધ્યાયનું ગીતશાસ્ત્ર 119મો અધ્યાય 35, 36, 37 અને 38 વચન. તારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવ, કેમ કે હું તેમાં સંતોષ પામું છું. તાળી પાડી આપણે હાલેલુયા. ઈશ્વરનું વચન આપણને ફક્ત પ્રફુલ્લિત જ નથી કરતું, આપણને પાપથી જ મુક્ત નથી કરતું, અસત્યના માર્ગથી જ આપણને બચાવતું એટલું જ નથી, પરંતુ શું લખે છે વચન? એમાં સંતોષ પણ મળે છે. જીવન જીવવામાં સંતોષ આવે છે. અરે મારું જીવન બહુ સારું છે, બીજા જેવું નહીં ભાઈ, હું તો બહુ સુખી માણસ, હું તો બહુ આનંદિત. એ ઈશ્વરનો આનંદ, ઈશ્વરની ખુશી વચનથી તમને મળે છે. વચન પ્રમાણે તમારું જીવન હશે ને તો તમારા જીવનના સેટિસ્ફિકેશન એટલે કે સંતોષ હશે, કમ્ફર્ટ એટલે કે સંતોષ હશે. અને શું કહે છે? તારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવ, કેમ કે તેમાં હું સંતોષ પામું છું. આ દુનિયાની વાનાઓ નાશવંત છે, પણ ઈશ્વરનું વચન તમને જીવનમાં સંતોષ આપે છે. લોભ ભણી નહીં, પણ તારા સાક્ષ્યો ભણી મારું મન વાળ. આ દુનિયાદારી તરફ નહીં પ્રભુ, વચન પ્રમાણે તું તારા વચનમાં મને ચલાવ. આ દુનિયાદારી તો મને આજે છે ને કાલે જતી રહેવાની. હું અહીં આજે છું ને કાલે જતી રહેવાની. તારું વચન જે સદાકાળ ટકનારું છે એ વચન મને આપ. આગળનું વચન શું કહે છે? વ્યર્થતામાંથી મારી દ્રષ્ટિ ફેરવ, તારા માર્ગ વિશે મને આતુર કર. તાળી પાડી હાલેલુયા. કેટલાક સરળ ગુજરાતી શબ્દો છે, આસાનીથી તમે સમજી શકો છો. એમાં મારે કંઈ સમજાવવાની જરૂર નથી. મને આતુર કર પ્રભુ તારા વચન માટે. આજે આપણે આતુર નથી, આપણે ચિંતાતુર છીએ વચન વાંચવાથી, પણ આતુર બની જાય. ચિંતા એટલે વચન વાંચવાનો કંટાળ આવે છે, વચન ગમતું નથી. પણ વચન વાંચો, સમજો, વિચારો, અનુભવ કરો અને સરસ એનામાંથી આશીર્વાદ મેળવો. અને આપણે આગળના વચનોમાં જઈએ. ગીતશાસ્ત્ર 19મો અધ્યાય 19મો અને એના 11 થી 13 વચન વાંચીએ આપણે. વળી તેઓથી તારા સેવકને ચેતવણી મળે છે, પાપથી મને અટકાવે છે પરમેશ્વરનું વચન. તાળી પાડી આપણે હાલેલુયા. માણસો તો પ્રલોભન આપે છે. માણસો તો કંઈ દારૂ પી લે કંઈ વાંધો નહીં, ચાલ જુગાર રમી લે કંઈ વાંધો નહીં, ચાહે આ પોટલી પી લે કંઈ વાંધો નહીં. માણસો તો અમને ફસાવે છે, પણ ઈશ્વરનું વચન ચેતવણી આપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલું જ નહીં, શું લખ્યું છે? વળી તેઓથી તારા સેવકને ચેતવણી મળે છે, તેઓને પાળવામાં નુકસાન છે. નુકસાન છે. શું લખ્યું છે વચનમાં? લાભ લખ્યું છે. ફક્ત લાભ લખ્યું છે. લખ્યું છે તેઓને વાંચવા નથી લખ્યું, તેઓને પાળવામાં મોટો લાભ છે. તાળી પાડી આપણે હાલેલુયા. કેમ મોટો લાભ છે? કેમ કે આપણે પાપથી બચી જઈએ છીએ, મૃત્યુથી બચી જઈએ છીએ, અનંત મૃત્યુ એટલે નરકથી બચી. એથી મોટો લાભ બીજો કયો? આ ધન દોલત તો આજે છે ને કાલે નથી, પણ એનાથી મોટો લાભ અનંત જીવન મળે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. દરેક વ્યક્તિ બોલો હાલેલુયા. વચન વાંચવાથી નહીં, વચન પાળવાથી મોટો લાભ એટલે કે અનંત જીવન મળે છે. 12મું વચન શું કહે છે? પોતાની ભૂલો કોણ જાણી શકે? મારા અંદરનું જે પાપ છે કોને ખબર હોય? કોઈને ખબર ન હોય.
પણ એ કોઈકને ખબર પડી જાય છે ને એ મને ચેતવણી આપે છે. કોણ છે તે? પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપમાંથી તું મને મુક્ત કર. તાળી પાડીએ આપણે. મારા પાપ વિશે ફક્ત મને ખબર હોય. અને એક બીજું છે ઈશ્વરનો પવિત્ર આત્મા, દેવનું વચન. વચન જ તમને કે ભાઈ આ પાપ છે, ભાઈ આ ગલત છે, બેન આ ગલત કરી રહી છો. તો બેન એ કોણ ચેતવણી આપે છે? માણસ નથી આપતું. માણસ તો પ્રલોભનમાં નાખે છે. પરમેશ્વરનું વચન એટલે કે પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલું આ વચન, પવિત્ર આત્મા પોતે તમને પાપથી બચાવે છે, પાપ કરતાં અટકાવે છે, ચેતવણી આપે છે ને તમારી અંદર સમાયેલા પાપને તમને પ્રગટ કરે છે. ભાઈ આ ગલત છે, આ મૃત્યુકારક છે, આ અનંત નરકમાં લઈ જશે. એ તમને કોણ ઝંઝોળે છે? પરમેશ્વરનું વચન. બોલો કોણ? પરમેશ્વરનું વચન. પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપમાંથી તું મને મુક્ત કર. વળી જાણી બૂજીને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ. પરમેશ્વરનું વચન જાણી બૂજીને કરેલા પાપથી પણ આપણને અટકાવે છે. અને આગળનું વચન કહે છે, તેઓ મારા ઉપર એટલે કે પાપ અને દુર્વાસનાઓ મારા ઉપર રાજ ન કરે ત્યારે હું સંપૂર્ણ થઈશ. પરમેશ્વરનું વચન તમને અપૂર્ણમાંથી સંપૂર્ણ બનાવે છે, પાપીમાંથી પવિત્ર બનાવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને છેલ્લી બાબત એમાં લખેલી છે, અને મહાપાતકમાંથી બચી જઈશ. મહાપાતક એટલે શું? નરકની અગ્નિ. એ મહાપાતક છે, મહાપાપ છે, ભયંકર પાપ છે. એમાંથી તમે એના પરિણામમાંથી, પાપની ભયંકર પરિણામ, એમાંથી તમે બચી નહીં શકો. પણ ક્યારે બચશો? ઈશ્વરનું વચન તમારા જીવનમાં કામ કરશે. પાપથી તમે બચી જશો તો જ તમને ન્યાયને દિવસે પ્રભુ કહેશે, હે જમણી તરફનાને કહેશે, હે મારા બાપના આશીર્વાદિતો, જાઓ તમે સર્વકાલિક જીવનમાં જાઓ. પ્રભુ તમને અનંત જીવનમાં લેવા માંગે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ છે પરમેશ્વરનું વચન જે તમને અનંત જીવનમાં દાખલ કરવા માટે કારણ બને છે. અંતિમ વચન આજના સંદેશનું આપણે વાંચીએ. ગેશાસ્ત્રનું પુસ્તક તેનું 119 અધ્યાય 101 અને 102 વચન. આજના સંદેશનું અંતિમ 2 વચનો. હું તારું વચન પાળું. હું વ્યક્તિગત, બીજાની વાત આપણે નથી કરવાની. પરમેશ્વરનું વચન હું વ્યક્તિગત રીતે પાળું માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગથી પાછા હટાવ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. બાંહેધરી છે. પરમેશ્વરનું વચન બાંહેધરી આપે છે. તમારે પણ પરમેશ્વરના વચનને બાંહેધરી આપવાની છે કે હું તારું વચન પાળવા માગું છું. મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગથી પાછા હટાવ્યા છે. અને અંતિમ વચન, હું તારા ન્યાય વચનોથી ખસી ગયો નથી. ઘણા લોકો ખસી જાય છે. શરૂઆતમાં બહુ બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે, બહુ વિશ્વાસુ, પછી ધીરે ધીરે સરકવા લાગે છે. હું તારા ન્યાય વચનોથી ખસી ગયો નથી, કેમ કે તે મને શિક્ષણ આપ્યું છે. પરમેશ્વરનું વચન જીવન જીવવાની કલા શીખાડે છે. તાળી પાડીએ આપણે. God's word teaches us how to live wonderful, good and holy life. પરમેશ્વરનું વચન આપણને સારું, પવિત્ર અને આશીર્વાદિત જીવવાની શિક્ષણ અને પ્રેરણા આપે છે. ઈશ્વરનું વચન તો આપણને સાચું શિક્ષણ આપે છે. નવજીવન આધ્યાત્મિક કેન્દ્ર એટલે જ આપણે નામ રાખ્યું છે આ મંડળીનું, કે આપણે આધ્યાત્મિક શિક્ષણ લઈ જીવન જીવવાની કલા શીખીએ. વચન આપણને આર્ટ ઓફ લિવિંગ શીખાડશે. એ પવિત્ર છે, પૂર્ણ છે, સંપૂર્ણ છે, એ આશીર્વાદિત છે, એ આપણા જીવનને પણ આશીર્વાદિત બનાવશે. તો આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કલા પરમેશ્વરનું વચન શીખાડે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તો આજના વચન દ્વારા પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. તાળી પાડીએ. પ્રભુને મહિમા આપીએ.